સત્યમ શિવમ સુંદરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ભારત વિદ્યાર્થી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો ધોરણ 12 વિષય શિક્ષણની અંદર ભાગ 2 માં એકમ નંબર 5 કંપનીના સંચાલકો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર આપણે ગયા વિડીયોની અંદર કંપનીના સંચાલકોને કાનૂની દરજ્જો કેવો મળે છે, કેવી રીતે મળે છે એના વિશે ચર્ચા કરેલી કે કોઈ પણ સંચાલક હોય તો એને અદાલત મારફતે કેવા કેવા પ્રકારના કાનૂની દરજ્જાઓ આપવામાં આવે છે. એની અંદર આપણે જોયું કે કોઈ પણ સંચાલક કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય છે, ટ્રસ્ટી તરીકે કામ કરતા હોય છે, એક હિસાબી અધિકારી તરીકે કામ કરતા હોય છે, વહીવટી અધિકારી તરીકે કામ કરતા હોય છે કે પછી કર્મચારી તરીકે કામ કરતા હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરેલી કે કોઈ પણ સંચાલક જે છે એ ધંધાકીય એકમની અંદર અલગ અલગ પ્રકારના દરજ્જાઓ ધરાવતા હોય છે કે જે એને અદાલત મારફતે મળેલા હોય છે. કે કોઈ પણ ધંધાકીય એકમ છે તો એની અંદર જે તે સંચાલક એક ટ્રસ્ટી તરીકેની કામગીરી કરતો હોય છે, પણ હકીકતમાં એ ટ્રસ્ટી હોતો નથી, પણ ટ્રસ્ટી તરીકેની એ તમામ કામગીરી કરતો જ હોય છે. તો એ ચર્ચા આપણે કરેલી ગયા વિડીયોની અંદર કે અદાલત મારફતે સંચાલકોને એકમની અંદર, કંપનીની અંદર કેવા કેવા પ્રકારના કાનૂની દરજ્જાઓ પ્રાપ્ત થાય છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક તેના વિશે પરિચય મેળવવાનો છે. કે કોઈ પણ કંપનીઓ હોય એની અંદર સંચાલકોની સંખ્યા કેવી હોવી જોઈએ, કેટલી હોવી જોઈએ, એની સાથે સાથે સંચાલકોનો જે ઓળખ ક્રમાંક છે, કોઈ પણ વ્યક્તિ સંચાલક થવા ઈચ્છતો હોય તો એને રજિસ્ટ્રાર પાસેથી, સરકાર પાસેથી, કેન્દ્ર સરકાર પાસેથી પોતાનો ઓળખ ક્રમાંક, આઈડેન્ટિફિકેશન નંબર મેળવવો પડતો હોય છે. તો જોઈએ મિત્રો આજે આપણે કે કોઈ પણ કંપની છે એની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોય છે, એની સાથે સાથે કેવી રીતે સંચાલક પોતાનો ઓળખ ક્રમાંક પ્રાપ્ત કરતા હોય છે. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપો છે તમને સંચાલકોની સંખ્યા. તો જોઈએ મિત્રો કંપનીની અંદર કંપનીના પ્રકારના આધારે કેટલી સંખ્યાઓ હોય છે. એમાં તમને આપેલું છે, જો અહીંયા તમને કંપનીના પ્રકાર આપેલા છે, 3 મુખ્ય, 2 જાહેર અને ખાનગી કંપની, એની સાથે સાથે એક વ્યક્તિની કંપની. એટલે આ મુજબ તમને 3 પ્રકાર આપેલા છે કંપનીના. કે કંપની જાહેર કંપની હોય તો એની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ, ખાનગી કંપની હોય તો એની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ, અને એકલ વ્યક્તિની કંપની હોય તો એની અંદર સંચાલકોની સંખ્યા કેવી હોવી જોઈએ. તો જોઈએ એમાં સૌથી પહેલા તમને આપેલું છે જાહેર કંપની માટે. જો કોઈ જાહેર કંપની હોય તો એની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ. તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો એમાં તમને કીધું છે કે દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોય. જો ખાસ ધ્યાન રાખજો, જાહેર કંપની માટે છે કે કોઈ પણ પ્રકારની જાહેર કંપની કોઈ જાહેર કંપની હોય તો એ જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, તો કે 3. એટલે કે કોઈ પણ જાહેર કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. ત્યાર પછી બીજો પ્રકાર આપેલો છે ખાનગી કંપની. તો જોઈએ મિત્રો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરો એટલે કે સંચાલકો હોય છે. એમાં તમને કીધું છે દરેક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જોઈએ. તો ખાસ યાદ રાખજો, જો તમને જાહેર કંપનીનું પૂછે કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, તો આવશે 3. જો એના બદલામાં તમને ખાનગી કંપની વિશે પૂછે કે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, તો તમારો આન્સર આવશે 2. એટલે ખાસ યાદ રાખજો, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ, જ્યારે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જોઈએ. ત્યાર પછી કીધું છે એકલ વ્યક્તિની કંપની. તો એની અંદર અગાઉ પણ આપણે ધોરણ 11 ની અંદર પણ અભ્યાસ કરી ગયા કે કોઈ પણ એકલ વ્યક્તિની કંપની હોય તો એની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોય છે. તો એની અંદર ડિરેક્ટર પણ કેટલા હોય, એક જ. તો અહીંયા તમને સ્પષ્ટ આપેલું છે એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા 1 ડિરેક્ટર હોવા જરૂરી છે. ખાસ યાદ રાખજો, આ જાહેર કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 3 ડિરેક્ટર,
પછી ખાનગી કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટર અને એકલ વ્યક્તિની કંપનીમાં તો એક જ હશે. ત્યાર પછી નીચે તમને કીધું છે કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકાય. જો અહીંયા તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ કંપની હોય તો એની અંદર વધુમાં વધુ કેટલા ડિરેક્ટર રાખી શકાય છે તો તમારો આન્સર આવશે 15. એટલે ખાસ યાદ રાખજો કોઈ પણ કંપની હોય તો એ કંપનીની અંદર વધુમાં વધુ 15 ડિરેક્ટરો રાખી શકાય છે. પણ આગળ જો તમને કીધું છે પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15 થી વધુ ડિરેક્ટરો નિમી શકે છે. હવે આવું ક્યારે બનશે કે જ્યારે કંપની વિકાસ પામે, કંપનીને વધારે સંચાલકોની આવશ્યકતા પડે તો એવા સમયમાં ઓલરેડી 15 ડિરેક્ટર કંપનીમાં હોય જ છે પણ એનાથી પણ વધારે ડિરેક્ટરોની જરૂર પડશે તો એવા સમયમાં કંપની શું કરશે? એવા સમયમાં કંપની 15 થી વધારે ડિરેક્ટર નિમી શકે છે. પણ કઈ રીતે? કે સંચાલક મંડળની સભા બોલાવી અને સંચાલક મંડળની સભાની અંદર નવા ડિરેક્ટર નિમવા માટેનો ઠરાવ પસાર કરીને એ 15 થી વધારે ડિરેક્ટરોની નિમણૂક કરી શકે છે. જો ખાસ ધ્યાન રાખજો તમને એવું પૂછવામાં આવે કે કંપનીમાં વધુમાં વધુ કેટલા ડિરેક્ટરો રાખી શકાય છે તો તમારો આન્સર આવશે 15. આગળ એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે? હવે જો તમને કદાચ પ્રશ્ન થાય કે કોઈ પણ એક વ્યક્તિ હોય તો એ વધુમાં વધુ કેટલી કંપનીની અંદર ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે છે એટલે કે સંચાલક તરીકેની કામગીરી બજાવી શકે છે. જોઈએ એની અંદર કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં, જો અહીંયા બંને પ્રકારોનો સમાવેશ કરેલો છે, ઉલ્લેખ કરેલો છે, તો કોઈ પણ એક વ્યક્તિ હોય તો એ ખાનગી કંપની અને જાહેર કંપની, ટૂંકમાં બંને ખાનગી અને જાહેર બંને કંપનીઓ આવી જાય. એ બંને કંપનીની અંદર જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકી સાથે વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો ધારણ કરી શકે. તો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ એક વ્યક્તિ હોય તો એ ખાનગી અને જાહેર બંને પ્રકારની કંપનીઓમાંથી વધુમાં વધુ 20 કંપનીની અંદર સંચાલક તરીકેની કામગીરી કરી શકે છે. આગળ કીધું છે પરંતુ જોગવાઈ કરવામાં આવેલી પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકાય. જો અહીંયા ખાસ તમને ઉલ્લેખ કરેલો છે જાહેર કંપનીની અંદર કોઈ પણ એક વ્યક્તિ હોય, આપણે અગાઉ જોયું કે કોઈ પણ વ્યક્તિ જાહેર અને ખાનગી બંનેમાંથી વધુમાં વધુ 20 કંપનીની અંદર સંચાલક તરીકેની કામગીરી કરી શકે છે. પણ અહીંયા તમને ઉલ્લેખ કરેલો છે, સ્પષ્ટ કીધેલું છે કે કોઈ પણ એક વ્યક્તિ જો જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે કે સંચાલક તરીકેની કામગીરી કરવા ઈચ્છતો હોય તો એ જાહેર કંપનીની અંદર વધુમાં વધુ 10 જાહેર કંપનીઓમાં એ ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે છે. એટલે ટૂંકમાં સમજીએ તો કોઈ પણ એક વ્યક્તિએ જો જાહેર કંપનીની અંદર સંચાલક તરીકેની કામગીરી કરવી હોય તો એ વધુમાં વધુ 10 જાહેર કંપનીનો સંચાલક બની શકે છે, સંચાલકીય કામગીરી કરી શકે છે. આગળ કીધું છે કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેરહોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે. કઈ? સંચાલકોની સંખ્યા. જો કોઈ પણ કંપનીના ડિરેક્ટર શેરહોલ્ડરો એવું ઈચ્છતા હોય કે આપણી કંપનીની અંદર ડિરેક્ટરોની એટલે કે સંચાલકોની સંખ્યામાં ઘટાડો કરવો છે તો એવા સમયમાં એ કંપનીના શેરહોલ્ડરોની સભા બોલાવી અને ખાસ ઠરાવ પસાર કરી અને સંચાલકોની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમોનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાપાત્ર બને છે. ટૂંકમાં જે કોઈ પણ કંપનીનો ડિરેક્ટર કે સંચાલક થવા ઈચ્છનાર વ્યક્તિ છે એ સંચાલક થવા માટેની જે જોગવાઈઓ છે, જોગવાઈઓનો ભંગ કરીને જો કોઈ પણ કંપનીનો ડિરેક્ટર તરીકેનું પદ સ્વીકારે તો એ શિક્ષાપાત્ર બનતો હોય છે. આગળ કીધું છે સંચાલકોનો ઓળખ ક્રમાંક. હવે જોઈએ મિત્રો કે કોઈ પણ કંપનીના સંચાલકો જે હોય છે પોતાનો ઓળખ ક્રમાંક કઈ રીતે પ્રાપ્ત કરતા હોય છે, કઈ રીતે કંપનીના સંચાલકોને ઓળખ ક્રમાંક મળતો હોય છે. તો એમાં તમને આપેલું છે જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે નિયત કરેલી અરજીમાં અરજી કરવી પડે છે. તો એની અરજી તૈયાર કરેલી હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ કંપનીની અંદર સંચાલક તરીકેની કામગીરી કરવા ઈચ્છતો હોય એ વ્યક્તિએ શું કરવું પડે છે? કેન્દ્ર સરકારને ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરવી પડે છે. આગળ કીધું છે અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કોઈ પણ વ્યક્તિ ડિરેક્ટર
કરે છે તો એ અરજી બાદ કેટલા સમયગાળા સુધીમાં એને પોતાનો ઓળખ ક્રમાંક મળે છે? આવો તમને એમસીક્યુ કે ટોકો પ્રશ્ન પૂછાય છે. તો ખાસ ધ્યાન રાખો, કોઈ પણ વ્યક્તિ જો સંચાલક કામગીરી કરવા માટે અરજી કરે છે કેન્દ્ર સરકારને, તો એ અરજી કર્યાથી 1 માસની અંદર એ અરજદારને એનો ઓળખ ક્રમાંક મળી જતો હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર 1 માસની અંદર એને એનો ઓળખ ક્રમાંક આપી દે છે. આગળ કીધું છે કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં. એટલે માત્ર એક જ ઓળખ ક્રમાંક એ કેન્દ્ર સરકારને અરજી કરી અને મેળવી શકે છે. જો એને કોઈ બીજો ઓળખ ક્રમાંક મેળવવો હોય તો એ એના માટે અરજી કરી શકતો નથી હોતો. આગળ કીધું છે આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે. જો આ પણ ખાસ યાદ રાખજો, જે કોઈ પણ વ્યક્તિએ સંચાલકીય ઓળખ ક્રમાંક માટેની અરજી કરેલી છે, વ્યક્તિને જ્યારે પણ ઓળખ ક્રમાંક મળી જાય છે, એ ઓળખ ક્રમાંક મળ્યાથી 1 માસની અંદર એ વ્યક્તિ જે કંપનીની અંદર સંચાલક તરીકે કામગીરી કરવાનો છે એ કંપનીને જાણ કરી દેવી પડે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો કેન્દ્ર સરકાર અરજી મળ્યાથી 1 માસની અંદર જે તે અરજદારને ઓળખ ક્રમાંક ફાળવી દે છે. એની સાથે સાથે તમને એવું પણ કીધું છે કે જે વ્યક્તિને ઓળખ ક્રમાંક મળી જાય પછી એ વ્યક્તિએ 1 માસ સુધીમાં જે તે કંપનીની અંદર સંચાલકીય કામગીરી કરવાની છે કંપનીને જાણ કરવી પડે છે. આગળ કીધું છે કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. તો આ કામગીરી કોની છે? કંપનીની. કંપની શું કરશે? જે પણ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક જે પણ ડિરેક્ટરોએ કંપનીને જણાવ્યા છે એની જાણ કંપની પોતાની રજિસ્ટર ઓફિસે પોતાના રજિસ્ટ્રારને એની નિયત ફી સાથે જાણ કરવી પડતી હોય છે. ટૂંકમાં જે પણ વ્યક્તિના ઓળખ ક્રમાંક કંપની પાસે આવેલા છે એની જાણકારી એને પોતાની રજિસ્ટર ઓફિસ સુધી પહોંચાડવી પડે છે. એટલે જે વ્યક્તિના ઓળખ ક્રમાંક કંપની પાસે આવ્યા છે તમામની નોંધણી, તમામ ઓળખ ક્રમાંકોની નોંધણી કંપની વતી એની રજિસ્ટર ઓફિસે કરાવવામાં આવતી હોય છે. એટલે રજિસ્ટર ઓફિસે પણ ખ્યાલ આવે કે જે તે કંપનીની અંદર કયા વ્યક્તિ સંચાલકીય કામગીરી કરી રહ્યા છે. આગળ કીધું છે જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. હવે જો ખાસ અહીંયા તમને એવું કીધું છે કે જે પણ ઓળખ ક્રમાંક મેળવનાર વ્યક્તિ પોતાને ઓળખ ક્રમાંક મળી જાય ત્યારબાદ એ કંપનીની અંદર જાણ કરશે કે જે કંપનીની અંદર એને સંચાલકીય કામગીરી કરવાની છે. પછી કંપનીનું કામ છે કે જે પણ વ્યક્તિનો ઓળખ ક્રમાંક કંપનીને મળ્યો છે એની નોંધણી, એનું રજિસ્ટ્રેશન એની રજિસ્ટર ઓફિસે કરાવો. પણ કંપની વતી જો એ ઓળખ ક્રમાંક મેળવનાર વ્યક્તિના ઓળખ ક્રમાંકનું રજિસ્ટ્રેશન કે એની જાણ રજિસ્ટર ઓફિસે કરવામાં ન આવે તો એના માટે જવાબદાર કોણ હોય છે? કસૂરવાર કંપની હોય છે. કંપનીના જે સભ્ય મારફતે એ રજિસ્ટર ઓફિસે નોંધણી કરાવવાની કામગીરી થતી હોય એ વ્યક્તિ કસૂરવાર ઠરતા હોય છે. તો આ રીતે વ્યક્તિએ જે તે કંપનીની અંદર કામ કરવા માટે સંચાલકીય કામગીરી માટે ઓળખ ક્રમાંક મળતો હોય છે. હવે પછી જે બાબત છે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો, એના વિશે મિત્રો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ચર્ચા કરીશું.